ઘરમાં દેવી દેવતા જાગૃત છે તો વ્યક્તિને આ 9 સંકેત મળે છે. પૂજા દરમિયાન થતી આ 11 ભૂલો દુઃખ અને ગરીબીનું કારણ બને છે. મિત્રો, શું તમારા ઘરમાં આપણા કુળદેવી દેવતાનો વાસ છે? શું આપણા ઘરના મંદિરમાં રાખેલા દેવી દેવતા ખરેખર જાગૃત છે? જો તેઓ જાગૃત છે, જો તેમની કૃપા આપણા ઘરમાં છે, તો પછી આપણું જીવન દુઃખ, તકલીફ, ચિંતા, રોગ, આર્થિક કટોકટી અને માનસિક પીડાથી ભરેલું કેમ રહે છે? શું ભગવાન હોવા છતાં દુઃખ દૂર નથી થતા? કે પછી આપણે ક્યાંક એવી ભૂલ કરીએ છીએ જેના કારણે દેવતાઓની કૃપા હોવા છતાં તેનું ફળ આપણને મળતું નથી? મિત્રો, આ સમજવા માટે આપણે સૌથી પહેલાં એક ખૂબ જ મહત્વની વાત સમજવી પડશે કે દેવી દેવતાઓનો વાસ કોઈ આંખે દેખાતી વસ્તુ નથી. તે કોઈ દિવાલ પર લખાયેલું નથી. કોઈ ધુમાડો, અજવાળું કે ચમત્કાર સ્વરૂપે દરરોજ દેખાતું નથી. દેવત્વનો અનુભવ હંમેશા બહાર નહીં, પરંતુ અંદરથી થાય છે. ઘરમાં દેવતાનો વાસ છે કે નથી, તેની સાચી ઓળખ બહારની વસ્તુઓ કરતાં વધુ ઘરના વાતાવરણ, પરિવારના સ્વભાવ, મનની શાંતિ અને આત્માની સ્થિતિ પરથી થાય છે. ઘણી વખત માણસ મંદિરમાં હજારો દીવા કરે છે, મોટા મોટા પાઠ કરે છે, દરરોજ આરતી કરે છે, પરંતુ છતાં ઘરમાં કલહ રહે છે, મનમાં બેચેની રહે છે, ધન આવે છે પણ ટકતું નથી, સંબંધોમાં પ્રેમ રહેતો નથી, બાળકો માતા પિતાથી દૂર રહે છે અને માણસને સતત એવું લાગે છે કે જાણે ઘરમાં કોઈ ખાલીપો છે. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આપણા ઘરના દેવતા જાગૃત નથી? પરંતુ સત્ય એ છે કે ભગવાન ક્યારેય સૂતા નથી. ભગવાનને જાગૃત કરવાની જરૂર નથી, આપણું મન જાગૃત કરવાની જરૂર છે. ઘણા લોકો માને છે કે ઘરના મંદિરમાં જો કોઈ ખાસ ચમત્કાર થાય, કોઈ સ્વપ્ન આવે, કોઈ દીવો આપોઆપ બળી રહે, કોઈ સુગંધ આવે તો જ દેવતા જાગૃત છે. પરંતુ ઘણી વખત સાચો સંકેત બહુ શાંતિથી આવે છે. જ્યારે તમે પૂજા કરો અને પૂજા પછી મન હળવું લાગે, જ્યારે મુશ્કેલી હોવા છતાં અંદરથી હિંમત રહે, જ્યારે બધું ખોટું ચાલી રહ્યું હોય છતાં મન તૂટતું ન હોય, ત્યારે સમજો કે તમારા ઘરના દેવતા તમારી સાથે છે. હવે પ્રશ્ન થાય છે કે જો દેવતા સાથે છે તો દુઃખ કેમ આવે છે? મિત્રો, જીવનમાં દુઃખ આવવું એ દેવતાની ગેરહાજરીનું લક્ષણ નથી. ઘણા વખત દુઃખ એ જીવનનો એક પાઠ હોય છે. જેમ માતા પોતાના બાળકને ચાલતા શીખવવા માટે થોડું દૂર ઊભી રહે છે, તેમ ભગવાન પણ ક્યારેક આપણને મજબૂત બનાવવા માટે સીધો હાથ નહીં પકડી પણ આપણામાં શક્તિ ભરે છે. માણસ જ્યારે દુઃખમાં હોય ત્યારે તેને લાગે છે કે ભગવાને તેને છોડી દીધો છે, પરંતુ હકીકતમાં સૌથી વધુ ભગવાન ત્યારે જ નજીક હોય છે. તમે ધ્યાન આપ્યું હશે કે જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં બધું ખતમ થઈ ગયું હોય એવું લાગે છે, પણ છેલ્લી ક્ષણે કોઈ રસ્તો મળી જાય છે, કોઈ વ્યક્તિ મળી જાય છે, કોઈ સારો વિચાર આવી જાય છે, કોઈ મોટું નુકસાન ટળી જાય છે, કોઈ મુશ્કેલી થોડું હળવી થઈ જાય છે. આ બધું ઘણીવાર દેવકૃપાના સંકેત હોય છે. ઘરમાં દેવતાનો વાસ હોય ત્યારે દુઃખ તો આવે છે, પણ માણસ સંપૂર્ણ તૂટી પડતો નથી, કારણ કે ઘરના દેવતા દુઃખ દૂર કરતા પહેલા માણસને તેને સહન કરવાની શક્તિ આપે છે. હવે તમે વિચારતા હશો કે ઘણા લોકો એવા હોય છે જે ક્યારેય પૂજા કરતા નથી છતાં સુખી રહે છે, અને કેટલાક લોકો દરરોજ પૂજા કરે છે છતાં દુઃખી રહે છે. તેનો જવાબ પણ ખૂબ જ ઊંડો છે. સુખ અને દુઃખ માત્ર પૂજાથી નક્કી થતા નથી. કર્મ, વિચાર, પરિવારનું વાતાવરણ, વાણી, સંબંધો, વડીલોનો આશીર્વાદ, પૂર્વજોના સંસ્કાર અને પોતાના કર્મોનું ફળ માઇનસ આ બધું મળીને જીવન બનાવે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ પૂજા કરે પણ સાથે જ ગુસ્સો કરે, ઘરમાં ઝઘડો કરે, માતા પિતાને દુઃખ આપે, ખોટું બોલે, બીજાનું નુકસાન કરે, તો માત્ર દીવો કરવાથી દેવતા પ્રસન્ન થતા નથી. દેવતાઓને ફૂલોથી વધારે માણસના સ્વભાવની સુગંધ ગમે છે. તેમને મીઠાઈથી વધારે મીઠી વાણી ગમે છે. તેમને મોટા મંદિરો કરતાં પવિત્ર મન ગમે છે. ઘણી વખત ઘરમાં દેવી દેવતાનો વાસ હોવા છતાં માણસ દુઃખી રહે છે, કારણ કે તે પોતાની અંદરના અંધકારને દૂર કરતો નથી. ઘરમાં દીવો થાય છે પણ મનમાં અંધકાર રહે છે. મંદિરમાં સુગંધ હોય છે પણ વાણીમાં કડવાશ હોય છે. આરતી થાય છે પણ હૃદયમાં ઈર્ષ્યા હોય છે. ત્યારે દેવકૃપા હોવા છતાં તેનું ફળ માણસ સુધી પહોંચતું નથી. મિત્રો, ઘણા ઘરોમાં તમે જોયું હશે કે આર્થિક સ્થિતિ બહુ મોટી ન હોવા છતાં ઘરમાં શાંતિ હોય છે, હાસ્ય હોય છે, પ્રેમ હોય છે, ભોજનમાં સ્વાદ હોય છે, ઊંઘ સારી આવે છે અને ઘર છોડીને બહાર જવાનું મન ન થાય. આ ઘરોમાં ઘણીવાર કુળદેવીની કૃપા રહેતી હોય છે. જ્યારે કેટલાક ઘરોમાં બધું હોય છે, પૈસા, મોટું ઘર, ગાડી, સુવિધા, છતાં અંદરથી ખાલીપો હોય છે.
કારણ કે દેવતાનો વાસ માત્ર પૈસાથી ઓળખાતો નથી. દેવતાનો વાસ ત્યાં હોય છે જ્યાં પ્રેમ હોય, માન હોય, ભક્તિ હોય અને મનમાં સચ્ચાઈ હોય. હવે આપણે કુળદેવી વિશે સમજીએ. દરેક પરિવારની પોતાની એક કુળદેવી કે કુળદેવતા હોય છે. આપણા પૂર્વજો જે દેવીની ઉપાસના કરતા હતા, જે દેવીને પોતાના પરિવારની રક્ષક માનતા હતા, તે કુળદેવી કહેવાય. ઘણા લોકો આજે પોતાના કુળદેવીનું નામ પણ જાણતા નથી. તેઓ નવા ઉપાય કરે છે, અલગ અલગ મંદિરમાં જાય છે, પણ પોતાના ઘરના મૂળ દેવતાને ભૂલી જાય છે. જ્યારે માણસ પોતાના મૂળથી દૂર થાય છે ત્યારે જીવનમાં અશાંતિ વધે છે. ઘણા આધ્યાત્મિક લોકો માને છે કે જ્યારે કુળદેવીની પૂજા બંધ થઈ જાય, જ્યારે ઘરમાં વડીલોનું માન ઘટી જાય, જ્યારે પરિવારના લોકો વચ્ચે વિખવાદ વધી જાય, ત્યારે ઘરમાં દેવત્વનું બળ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે દેવી નારાજ થઈ ગઈ. તેનો અર્થ એટલો છે કે આપણે તેમની તરફથી દૂર થઈ ગયા. ઘણીવાર માણસ કહે છે કે મેં એટલી પ્રાર્થના કરી છતાં ભગવાને મારી વાત સાંભળી નહીં. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભગવાને જે આપ્યું છે તે માટે આપણે આભાર માન્યો છે? માણસને જે નથી મળતું તે જ દેખાય છે. જે મળ્યું છે તેનું મૂલ્ય સમજાતું નથી. શ્વાસ, પરિવાર, ભોજન, છત, માતા પિતા, સંતાનો, શરીર, મન, આ બધું પણ દેવકૃપા છે. જો ઘરના દેવતા જાગૃત હોય તો તેઓ માત્ર ચમત્કારથી નહીં પરંતુ જીવનના નાના આશીર્વાદોથી પોતાનો અહેસાસ કરાવે છે. ઘણી વખત ઘરમાં કોઈ મોટી દુર્ઘટના થતી અટકી જાય છે. કોઈ બીમારી ગંભીર બનતી પહેલાં જ સુધારો આવી જાય છે. કોઈ મોટો ઝઘડો થતો પહેલાં જ વાત શાંત થઈ જાય છે. કોઈ ખરાબ રસ્તે જતું બાળક અચાનક સાચા માર્ગે આવી જાય છે. કોઈ તૂટી ગયેલું સંબંધ ફરી જોડાઈ જાય છે. આ બધું દેવકૃપાના ખૂબ જ સૂક્ષ્મ સંકેત છે. મિત્રો, ઘરમાં દેવતા જાગૃત છે કે નથી તે જાણવા માટે માણસે સૌથી પહેલાં પોતાનું મન જોવું જોઈએ. જો ઘરમાં પ્રવેશતા જ તમને ભાર અનુભવાય, ચીડ આવે, ઝઘડો થાય, અશાંતિ રહે, તો કદાચ ઘરમાં નકારાત્મકતા વધી ગઈ છે. અને જો ઘરમાં પ્રવેશતા જ મન શાંત થઈ જાય, થાક ઉતરી જાય, ભલે સમસ્યાઓ હોય છતાં આશા રહે, તો સમજો કે ઘરમાં કોઈ દિવ્ય શક્તિનો આશીર્વાદ છે. ઘણી વખત કુળદેવી જાગૃત હોવા છતાં દુઃખ આવે છે, કારણ કે તે દુઃખ આપણને કંઈક શીખવવા માટે આવે છે. જો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે તો માણસ અહંકારમાં આવી જાય, તે ભગવાનને ભૂલી જાય, તે પોતાના લોકોને ભૂલી જાય, તે પોતાના મૂળને ભૂલી જાય. દુઃખ માણસને નમ્ર બનાવે છે. દુઃખ માણસને પોતાની અંદર જોવાનું શીખવે છે. દુઃખ માણસને ભગવાનની નજીક લાવે છે. તેથી ઘણા સંતોએ કહ્યું છે કે જે દુઃખ તમને ભગવાનની નજીક લઈ જાય તે દુઃખ પણ આશીર્વાદ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે દુઃખ માંગવું જોઈએ. તેનો અર્થ એટલો છે કે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે કદાચ જીવન આપણને કોઈ ઊંડો પાઠ શીખવી રહ્યું છે. મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત એ પણ છે કે ઘરના દેવતા માત્ર મંદિરમાં નથી રહેતા. તેઓ ઘરના દરેક સભ્યના વર્તનમાં રહે છે. જ્યાં માતા પિતાનો આદર થાય છે ત્યાં દેવતા રહે છે. જ્યાં ભોજન પહેલા ભગવાનને યાદ કરવામાં આવે છે ત્યાં દેવતા રહે છે. જ્યાં સ્ત્રીઓને સન્માન મળે છે ત્યાં દેવીનો વાસ રહે છે. જ્યાં ઘરમાં વડીલોનું અપમાન થાય, જ્યાં ગાળો બોલાય, જ્યાં રોજ ઝઘડો થાય, જ્યાં લોભ અને ખોટું બોલવાનું વધે, ત્યાં ધીમે ધીમે દેવત્વ દૂર થવા લાગે છે. તેથી જો તમને લાગે છે કે ઘરમાં દેવતાઓની કૃપા ઓછી થઈ ગઈ છે તો સૌથી પહેલાં ઘરના વાતાવરણને બદલો. સવારે ઉઠીને ઘરમાં દીવો કરો, મીઠી વાણી બોલો, વડીલોને પ્રણામ કરો, ઘરમાં ગંદકી ન રાખો, મંદિરને સ્વચ્છ રાખો અને રોજ ઓછામાં ઓછા 5 મિનિટ ભગવાનને યાદ કરો. ઘણીવાર માણસ કહે છે કે મારી પાસે સમય નથી, પરંતુ જે વ્યક્તિ પાસે ભગવાન માટે 5 મિનિટ નથી તેને પછી શાંતિ માટે કલાકો શોધવા પડે છે. મિત્રો, કુળદેવીની કૃપા ત્યારે જ વધારે અનુભવાય છે જ્યારે આપણે તેમને પરિવારના સભ્યની જેમ માનીએ. માત્ર મુશ્કેલી આવે ત્યારે જ તેમને યાદ ન કરીએ. રોજ એક દીવો, રોજ એક નમન, રોજ એક આભાર માઇનસ આ 3 વસ્તુઓ ઘરમાં દેવત્વને જીવંત રાખે છે. મિત્રો, તમે કદાચ વિચારતા હશો કે શું કોઈ એવી નિશાની હોઈ શકે કે જેના પરથી ચોક્કસ કહી શકાય કે ઘરમાં કુળદેવીનો વાસ છે? તેનો જવાબ એ છે કે હા, કેટલીક નિશાનીઓ હોય છે, પરંતુ તે બહારની વસ્તુઓ કરતાં અંદરની સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. જો તમારા ઘરમાં વારંવાર વિના કારણ શાંતિનો અનુભવ થાય, જો બાળકોનું મન ઘરમાં જ રહે, જો ઘરમાં પ્રવેશતા જ સકારાત્મકતા અનુભવાય, જો પૂજા કરતી વખતે મનમાં ભક્તિ અને આંખોમાં આંસુ આવે, જો ઘરમાં અચાનક મોટા ઝઘડા ટળી જાય,
જો મુશ્કેલ સમયમાં પણ કોઈ અદૃશ્ય સહારો અનુભવાય. તો આ બધું દેવત્વના સંકેત હોઈ શકે છે. પરંતુ આ સંકેતોનો અર્થ માત્ર ત્યારે જ છે જ્યારે આપણે પોતાના જીવનમાં સચ્ચાઈ અને સદાચાર રાખીએ. કારણ કે ભગવાન ક્યારેય એવી જગ્યાએ ટકતા નથી જ્યાં માણસ પોતે જ ખોટું જીવતો હોય. મિત્રો, જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું છીનવાઈ ગયું હોય એવું લાગે છે. માણસને લાગે છે કે હવે ભગવાન પણ મારી સાથે નથી. પરંતુ યાદ રાખજો, જ્યારે માણસને લાગે છે કે હવે કંઈ નથી બચ્યું, ત્યારે ઘણીવાર ત્યાંથી જ નવી શરૂઆત થાય છે. કુળદેવીની કૃપા ઘણી વખત તુરંત સુખ આપતી નથી, પરંતુ માણસને એવો માર્ગ બતાવે છે જે તેને સાચા સુખ સુધી લઈ જાય. તેથી જો આજે તમારા જીવનમાં દુઃખ છે, તો એનો અર્થ એવો નથી કે તમારા ઘરના દેવતા જાગૃત નથી. કદાચ તેનો અર્થ એ છે કે તેઓ તમને વધુ મજબૂત બનાવી રહ્યા છે, તમને કંઈક શીખવી રહ્યા છે, તમને તમારા સાચા માર્ગ તરફ લઈ જઈ રહ્યા છે. અને કદાચ ખૂબ જ નજીકમાં તમારા જીવનમાં કંઈક એવું બદલાવ આવવાનો છે જે પછી તમને સમજાશે કે ભગવાન તો આખો સમય તમારી સાથે જ હતા. મિત્રો, દેવતાનો વાસ આંખોથી નથી દેખાતો, પરંતુ તેના સંકેતો અનુભવાય છે. અને આજે હું તમને એવા 11 ઉપાય અને 11 સંકેતો વિશે કહીશ જેનાથી તમે જાણી શકશો કે તમારા ઘરમાં કુળદેવીનો આશીર્વાદ છે કે નહીં. આ ઉપાયોમાં મંત્ર પણ છે, દીવો કરવાની રીત પણ છે અને એવી નાની નાની વાતો પણ છે જે ઘણીવાર લોકો અવગણે છે. પ્રથમ ઉપાય છે સતત 21 દિવસ સુધી ઘરના મંદિરમાં સાંજે સૂર્યાસ્ત પછી એક દેશી ઘીના દીવા કરવો. દીવો માટીનો અથવા તાંબાના નાના દીવામાં કરવો. તેમાં રૂની એક વાટી રાખવી અને દીવો પૂર્વ કે ઉત્તર દિશા તરફ મૂકવો. દીવો કરતા સમયે મનમાં એક જ ભાવ રાખવો, હે મારી કુળદેવી, જો તમે મારા ઘરમાં હાજર હો તો મને તમારા સંકેત આપો. ત્યાર પછી આ મંત્ર 21 વાર બોલવો. ઓમ હ્રી શ્રી કુલદેવ્યૈ નમઃ. જો આ 21 દિવસમાં તમારા મનમાં શાંતિ વધે, ઘરમાં ઝઘડા ઓછા થાય, ઊંઘ સારી આવે અથવા કોઈ સારા સ્વપ્ન દેખાય, તો સમજો કે ઘરમાં દેવત્વ જાગૃત છે. બીજો ઉપાય છે ઘરના મંદિરમાં સોમવાર કે શુક્રવારે વહેલી સવારે ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી મંદિર સાફ કરવું. પછી સફેદ અથવા લાલ ફૂલ ચઢાવવા. ત્યાર પછી આંખો બંધ કરીને 5 મિનિટ શાંતિથી બેસવું. જો બેસતા જ મન શાંત થઈ જાય, શરીરમાં હળવાશ અનુભવાય અથવા કોઈ અજાણી શાંતિનો અનુભવ થાય, તો તે ખૂબ મોટો સંકેત છે કે ઘરમાં દેવીનો વાસ છે. ઘણા લોકો માને છે કે દેવતાનો સંકેત માત્ર ચમત્કારથી મળે છે, પરંતુ હકીકતમાં સાચો સંકેત મનની શાંતિ છે. ત્રીજો ઉપાય છે દર ગુરુવારે અથવા શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પાસે નાનું દીવડું કરવું. આ દીવામાં તિલનું તેલ અથવા ઘી રાખવું. દીવો કરતા પહેલા દરવાજા પર હળદર અને કુમકુમથી નાનું સ્વસ્તિક બનાવવું. પછી મંત્ર બોલવો, ઓમ શ્રી કુલરક્ષિણ્યૈ નમઃ. જો થોડા દિવસોમાં તમને લાગે કે ઘરમાં નકારાત્મકતા ઓછી થઈ રહી છે, વારંવાર થતી અણબનાવ ઘટી રહી છે અથવા ઘરમાં પ્રવેશતા મન હળવું લાગે છે, તો તે દેવ કૃપાનો સંકેત છે. ચોથો ઉપાય છે સ્વપ્ન દ્વારા સંકેત મેળવવાનો. સૂતા પહેલા ઘીના દીવા સામે બેસીને પોતાની કુળદેવીને પ્રાર્થના કરવી, હે માં, જો તમે મારા ઘરમાં છો તો મને કોઈ સંકેત આપો. ત્યાર પછી આ મંત્ર 11 વાર બોલવો, ઓમ હ્રી ક્લીમ ચામુંડાએ વિચ્ચે. જો પછીના દિવસોમાં સ્વપ્નમાં મંદિર, દીવો, નદી, લાલ સાડીમાં સ્ત્રી, માતાજીનું સ્થાન અથવા પૂર્વજો દેખાય, તો તે કુળદેવીના આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે. પાંચમો ઉપાય છે ઘરના મંદિરમાં દર શનિવારે 1 લોટાના પાણીમાં થોડું ગંગાજળ, થોડું કુમકુમ અને એક ફૂલ નાખીને રાખવું. બીજા દિવસે તે પાણી તુલસીમાં ચઢાવી દેવું. જો આ ઉપાય પછી ઘરમાં સતત બેચેની, ડર, ખરાબ સ્વપ્ન અથવા અશાંતિ ઘટવા લાગે, તો તે દર્શાવે છે કે ઘરમાં કોઈ દિવ્ય રક્ષણ છે. છઠ્ઠો ઉપાય છે માતા પિતા અથવા ઘરના વડીલોનો આશીર્વાદ લેવો. ઘણા લોકો આખી દુનિયામાં ભગવાન શોધે છે, પરંતુ પોતાના ઘરના વડીલોમાં રહેલા આશીર્વાદને નથી ઓળખતા. જો ઘરમાં વડીલોને પ્રણામ કર્યા પછી કામોમાં સફળતા મળે, મન શાંત રહે અને ઘરમાં સકારાત્મકતા રહે, તો સમજો કે કુળદેવી વડીલોના આશીર્વાદ દ્વારા જ કાર્ય કરી રહી છે. સાતમો ઉપાય છે નવરાત્રિ દરમિયાન સતત 9 દિવસ ઘરમાં એક નાનો અખંડ દીવો કરવો. જો આખા 9 દિવસ સુધી દીવો સારી રીતે બળે, વારંવાર બુઝાય નહીં અને ઘરમાં ઝઘડા કે ભારે વાતાવરણ ન રહે, તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવો કરતી વખતે મંત્ર બોલવો, ઓમ દુર્ગાયૈ નમઃ. ઘણા લોકો કહે છે કે નવરાત્રિના દિવસોમાં જ તેમને સૌથી વધુ દિવ્ય અનુભવ થાય છે,
કારણ કે તે સમય દેવી શક્તિનો સમય માનવામાં આવે છે. 8મો ઉપાય છે, જો તમને તમારા ઘરના કુળદેવીનું ચોક્કસ નામ ખબર ન હોય તો પણ તમે એક સામાન્ય પ્રાર્થના કરી શકો છો. રોજ સાંજે દીવો કરીને બોલો, હે મારા પરિવારની રક્ષક શક્તિ, જે કોઈ સ્વરૂપે હો, મને અને મારા પરિવારને માર્ગ બતાવો. ઘણીવાર જ્યારે માણસનો ભાવ સાચો હોય ત્યારે દેવી પોતે જ કોઈ રીતે પોતાનું સ્વરૂપ જણાવી દે છે. 9મો ઉપાય છે, ઘરમાં વારંવાર આવતી સુગંધ. જો કોઈ કારણ વગર મંદિરમાંથી ચંદન, ફૂલ, ધૂપ અથવા સુગંધ આવે, જ્યારે આસપાસ કંઈ ન હોય તો ઘણા આધ્યાત્મિક લોકો તેને દેવત્વનો સંકેત માને છે. પરંતુ ધ્યાન રાખવું કે દરેક વસ્તુને ચમત્કાર ન માનવો. જો આ અનુભવ સાથે મનમાં શાંતિ પણ આવે તો તેનો અર્થ વધારે હોય છે. 10મો ઉપાય છે, પક્ષીઓ, ગાય, કૂતરો અથવા નાના બાળકોનું વર્તન જોવું. ઘણી વખત જે ઘરમાં દિવ્ય શક્તિ હોય, બાળકો મંદિરમાં જઈને હસે છે, ગાય દરવાજા સુધી આવે છે અથવા પક્ષીઓ વારંવાર ઘરના આંગણે બેસે છે. ભારતીય પરંપરામાં આને પણ શુભ સંકેત માનવામાં આવે છે. 11મો અને સૌથી શક્તિશાળી ઉપાય છે, એક 40 દિવસનો સંકલ્પ. 40 દિવસ સુધી રોજ સવારે અથવા સાંજે એક જ સમયે ઘરના મંદિરમાં દીવો કરવો, 3 વાર ઘંટ વગાડવો અને આ મંત્રનો એક માળા જાપ કરવો, ઓમ હ્રી શ્રી ક્લીમ કુલદેવ્યૈ નમઃ. 40 દિવસ પછી ઘણીવાર માણસ પોતે જ ફેરફાર અનુભવવા લાગે છે. મનમાં ભય ઓછો થાય છે, ઘરમાં શાંતિ વધે છે, સંબંધોમાં સુધારો થાય છે અને જીવનમાં આશાનો પ્રકાશ ફરી પાછો આવે છે. મિત્રો, દીવો કરવાની રીત પણ ખૂબ મહત્વની છે. ઘણા લોકો દીવો તો કરે છે પરંતુ રીત વિના કરે છે. ઘીના દીવા માટે એક જ રૂની વાટી વાપરવી. દીવો હંમેશા સાફ વાસણમાં કરવો. દીવો કર્યા પછી તેને ફૂંક મારીને ક્યારેય બુઝાવવો નહીં. તેને પોતે બુઝાવા દેવો અથવા ફૂલથી ઢાંકી દેવો. દીવો કરતી વખતે મનમાં ક્રોધ, ડર અથવા શંકા ન રાખવી, કારણ કે દેવતા દીવાના પ્રકાશ કરતાં ભાવના પ્રકાશ તરફ વધુ આકર્ષાય છે. ભગવાન હંમેશા સંકેત આપે છે, પરંતુ માણસ ઘણીવાર ચમત્કાર શોધવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તે નાના સંકેતોને ઓળખતો નથી. જ્યારે ઘરમાં વારંવાર દીવો કર્યા પછી મન શાંત થવા લાગે, જ્યારે મુશ્કેલી હોવા છતાં અંદરથી હિંમત રહે, જ્યારે ઘરમાં પ્રેમ વધવા લાગે, ત્યારે સમજો કે કુળદેવી ધીમે ધીમે પોતાના હોવાનો અનુભવ કરાવી રહી છે. યાદ રાખજો, દેવતાઓને બોલાવવા માટે સૌથી મોટો મંત્ર છે સચ્ચાઈ, સૌથી મોટો દીવો છે પ્રેમ અને સૌથી મોટી પૂજા છે શુદ્ધ મન. જ્યાં આ 3 વસ્તુઓ હોય છે ત્યાં કુળદેવીનો વાસ ચોક્કસ હોય છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે જો ઘરમાં ખરેખર દેવી દેવતા જાગૃત હોય, જો આપણા ઘરના કુળદેવી દેવતા આપણાથી પ્રસન્ન હોય, તો વ્યક્તિને કયા સંકેતો મળે છે? શું એવા કેટલાક નિશ્ચિત ચિહ્નો છે જેના પરથી જાણી શકાય કે હવે આપણા ઘરના દેવતા માત્ર મંદિરમાં મૂર્તિ તરીકે નથી, પરંતુ તેમની કૃપા અને હાજરી ઘરમાં સજીવ રીતે અનુભવાઈ રહી છે? મિત્રો, જ્યારે ઘરમાં દેવી દેવતા જાગૃત થાય છે ત્યારે તેઓ કોઈ મોટો ચમત્કાર કરીને નહીં, પરંતુ જીવનના નાના નાના ફેરફારો દ્વારા પોતાનો અહેસાસ કરાવે છે. અને આજે હું તમને એવા 9 શક્તિશાળી સંકેતો વિશે કહીશ જે ઘણીવાર બતાવે છે કે ઘરના કુળદેવી દેવતા જાગૃત છે. સૌથી પહેલો સંકેત છે મનમાં અચાનક શાંતિ આવવી. મિત્રો, જો તમારા જીવનમાં મુશ્કેલીઓ હજુ પણ હોય, સમસ્યાઓ પણ હોય, પરંતુ તેમ છતાં મનમાં પહેલાની જેમ ગભરાટ ન રહે, ડર ન રહે, અંદરથી કોઈ અદૃશ્ય શાંતિ અનુભવાય, તો આ સૌથી મોટો સંકેત છે કે ઘરમાં દેવીની કૃપા છે. કારણ કે જ્યારે દેવતા જાગૃત થાય છે ત્યારે તેઓ સૌથી પહેલા માણસના મનને સ્પર્શે છે. બહારની સમસ્યાઓ તુરંત દૂર ન થાય, પરંતુ તેને સહન કરવાની શક્તિ અંદરથી જન્મે છે. તમે ધ્યાન આપ્યું હશે કે કેટલાક લોકો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહે છે. તેઓ તૂટી પડતા નથી, તેઓ અંદરથી મજબૂત રહે છે. આ શક્તિ ઘણીવાર દેવ કૃપાથી મળે છે. બીજો સંકેત છે ઘરમાં અનાવશ્યક ઝઘડા અને તણાવ ઓછા થવા લાગે. જો પહેલાં ઘરમાં રોજ ઝઘડા થતા હોય, નાની નાની વાતમાં ગુસ્સો આવતો હોય, સભ્યો વચ્ચે દુરાવ હોય, પરંતુ હવે ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગે, લોકો વધુ શાંતિથી વાત કરવા લાગે, તો સમજો કે ઘરમાં દેવત્વ જાગૃત થઈ રહ્યું છે. કારણ કે જ્યાં દેવીનો વાસ હોય છે ત્યાં ધીમે ધીમે કલહ ઘટે છે. મિત્રો, દેવતાઓને સૌથી વધુ જે વસ્તુ ગમે છે તે છે પરિવારનો પ્રેમ.
તેથી જ્યારે ઘરમાં દેવીની કૃપા આવે છે ત્યારે સંબંધોમાં મધુરતા વધવા લાગે છે. ત્રીજો સંકેત છે પૂજા કરતી વખતે આંખોમાંથી આપોઆપ આંસુ આવી જવા. ઘણા લોકો આ અનુભવ કરે છે પરંતુ તેને સમજી શકતા નથી. જ્યારે તમે ઘરના મંદિરમાં બેસો, દીવો કરો, મંત્ર બોલો અને અચાનક કોઈ કારણ વગર આંખોમાંથી આંસુ આવી જાય, મન ભરાઈ જાય, તો આ સામાન્ય ઘટના નથી. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં તેને ભક્તિનો સ્પર્શ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યારે દેવી દેવતા નજીક હોય ત્યારે હૃદય નરમ થઈ જાય છે, માણસની અંદરની કઠોરતા ઓછી થાય છે અને જે આંસુ આવે છે તે ઘણીવાર દુઃખના નહીં પરંતુ દિવ્ય સ્પર્શના હોય છે. ચોથો સંકેત છે વારંવાર શુભ સ્વપ્નો દેખાવા. જો તમને વારંવાર મંદિરો, દીવા, ગંગા, નદી, ફૂલ, લાલ રંગ, ગાય, પૂર્વજો, સંતો અથવા કોઈ અજાણી પણ શાંતિભરી સ્ત્રી દેખાય તો તે દેવીના આશીર્વાદનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જો સ્વપ્ન પછી તમને મનમાં શાંતિ અનુભવાય તો તેને શુભ માનવામાં આવે છે. ઘણીવાર કુળદેવી સીધી દેખાતી નથી પરંતુ પ્રતીકો દ્વારા સંકેત આપે છે, જેમ કે કોઈ મંદિર તરફ લઈ જતી પંથ, કોઈ દીવો, કોઈ ચાંદલો, કોઈ માતાજીનું સ્થાન. આ બધું આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે. પાંચમો સંકેત છે ઘરમાં વારંવાર બચાવ થવો. મિત્રો, શું તમારા જીવનમાં એવું બન્યું છે કે કોઈ મોટું નુકસાન થતું રહી ગયું હોય? કોઈ અકસ્માત ટળી ગયો હોય? કોઈ મોટી મુશ્કેલી આવી પણ આખરે ઓછું નુકસાન થયું હોય? ઘણીવાર માણસ તેને નસીબ કહે છે, પરંતુ ઘણા આધ્યાત્મિક લોકો માને છે કે જ્યારે ઘરના દેવી દેવતા જાગૃત હોય ત્યારે તેઓ ઘરના સભ્યોને મોટી મુશ્કેલીમાંથી બચાવે છે. કદાચ તેઓ દુઃખ સંપૂર્ણ દૂર ન કરે પરંતુ તે દુઃખનું ભારણ ઓછું કરી દે છે. ઘણીવાર જે ઘટના બહુ મોટી બની શકતી હતી તે નાની બની જાય છે અને પછી માણસને સમજાય છે કે કોઈ અદૃશ્ય રક્ષણ તેની સાથે હતું. છઠ્ઠો સંકેત છે ઘરમાં અચાનક સકારાત્મકતા અને પવિત્રતા અનુભવાવા. જો પહેલા ઘરમાં ભાર લાગતો હોય, બેચેની રહેતી હોય, પરંતુ હવે મંદિર પાસે બેસતા મન હળવું લાગે, ઘરમાંથી અગરબત્તી, ચંદન અથવા ફૂલો જેવી સુગંધ અનુભવાય અથવા ઘરમાં પ્રવેશતા જ શાંતિ લાગે તો આ દેવત્વનો સંકેત છે. ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે ઘરના દેવતા જાગૃત થાય છે ત્યારે લોકો ઘરમાં વધુ સમય રહેવા ઈચ્છે છે. બહારની દુનિયામાં ભલે કેટલીય સમસ્યાઓ હોય પરંતુ ઘરમાં પ્રવેશતા જ મનને આશ્રય મળે છે. સાતમો સંકેત છે બાળકો અને પશુઓનું વર્તન બદલાવવું. મિત્રો, નાના બાળકો અને પશુઓને ઘણીવાર એવી ઉર્જાનો અનુભવ થાય છે જે મોટા લોકો નથી કરી શકતા. જો તમારા ઘરમાં નાના બાળકો વારંવાર મંદિરમાં જઈને રમે, હસે, દીવો તરફ આકર્ષાય અથવા કોઈ પશુ જેમ કે ગાય, કૂતરો, પક્ષીઓ વારંવાર ઘરના આંગણે આવે તો ભારતીય પરંપરામાં તેને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં દિવ્ય ઉર્જા હોય છે ત્યાં પ્રકૃતિ પણ નજીક આવવા લાગે છે. આઠમો સંકેત છે જીવનમાં અટકેલા કામ ધીમે ધીમે આગળ વધવા લાગે. કદાચ ઘણા મહિનાઓથી અટકેલું કામ અચાનક આગળ વધે, કોઈ યોગ્ય માણસ મળી જાય, કોઈ નવી તક મળી જાય અથવા જે કામ માટે તમે ખૂબ પ્રયત્ન કરતા હતા તેમાં થોડો પ્રકાશ દેખાવા લાગે તો આ પણ દેવકૃપાનો સંકેત હોઈ શકે છે. મિત્રો, જ્યારે દેવી દેવતા જાગૃત થાય છે ત્યારે તેઓ માણસને યોગ્ય દિશા આપે છે. ઘણીવાર તેઓ સીધો ચમત્કાર નથી કરતા પરંતુ યોગ્ય સમય, યોગ્ય વિચાર અને યોગ્ય લોકો તમારી સામે લાવે છે. નવમો અને સૌથી શક્તિશાળી સંકેત છે અંદરથી સતત એવું લાગવું કે હું એકલો નથી. મિત્રો, આ અનુભવ શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે પરંતુ ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ ઘરમાં દીવો કરે છે, પ્રાર્થના કરે છે ત્યારે તેમને અંદરથી એવું લાગે છે કે કોઈ તેમની સાથે છે. ભલે આખી દુનિયા સામે હોય છતાં અંદરથી એક વિશ્વાસ રહે છે. એક અવાજ કહે છે, ડરશો નહીં, બધું સારું થશે. અને જ્યારે આ વિશ્વાસ જન્મે છે ત્યારે સમજો કે તમારા ઘરના દેવી દેવતા જાગૃત છે, કારણ કે દેવત્વનું સૌથી મોટું લક્ષણ છે ભય દૂર થવો અને વિશ્વાસ જન્મવો. મિત્રો, ઘણા લોકો જીવનભર કોઈ ચમત્કારની રાહ જુએ છે. તેઓ ઈચ્છે છે કે દેવતા દેખાય, કોઈ અજવાળું થાય, કોઈ અદ્ભુત ઘટના બને. પરંતુ સાચો ચમત્કાર આ 9 સંકેતોમાં છુપાયેલો છે. જ્યારે ઘરમાં પ્રેમ વધે, મન શાંત થાય, ડર ઓછો થાય
આશા પાછી આવે, ત્યારે સમજો કે ઘરના દેવતા જાગૃત છે. કારણ કે દેવતા બહારની દુનિયા બદલતા પહેલા માણસની અંદરની દુનિયા બદલે છે. હવે એક ખૂબ જ ખાસ વાત, જો તમને લાગે છે કે આ સંકેતો તમારા ઘરમાં દેખાઈ રહ્યા છે, તો પછી તમારે એક નાનો નિયમ રાખવો જોઈએ. દરરોજ સાંજે એક દીવો કરવો. દીવો કરતા પહેલા બંને હાથ જોડીને બોલવું, હે મારી કુળદેવી, જો તમે મારી સાથે હો તો મને સદમાર્ગ આપજો, મને સાચા નિર્ણયની બુદ્ધિ આપજો અને મારા ઘરને પ્રેમ, શાંતિ અને રક્ષણથી ભરપૂર રાખજો. ત્યાર પછી આ મંત્ર 11 વાર બોલવો. ઓમ હ્રીં શ્રીં કુલદેવીય નમઃ. મિત્રો, જ્યારે આ મંત્ર ભાવથી બોલાય છે ત્યારે ધીમે ધીમે ઘરમાં એક અદૃશ્ય શક્તિનો અનુભવ થવા લાગે છે. યાદ રાખજો, દેવી દેવતા જાગૃત છે કે નથી તે જાણવા માટે સૌથી મોટું સાધન તમારું પોતાનું મન છે. જો તમારું મન વધુ સારો માણસ બનવા માંગે છે, જો તમને અંદરથી સચ્ચાઈ તરફ ખેંચાણ થાય છે, જો તમને બીજાને દુઃખ આપવું ખરાબ લાગે છે, જો તમને ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવવાની ઈચ્છા થાય છે, તો સમજો કે તમારા ઘરના દેવતા તમારી અંદર જાગૃત થઈ ગયા છે. કારણ કે અંતે દેવતા માત્ર મંદિરમાં નહીં, પરંતુ માણસના હૃદયમાં વસે છે. અને જ્યારે હૃદયમાં પ્રકાશ થાય છે ત્યારે આખું ઘર મંદિર બની જાય છે. મિત્રો, હવે આપણે એવી ભૂલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણીવાર લોકો અજાણતા કરે છે અને પછી કહે છે કે ઘરમાં શાંતિ નથી, પૂજા છતાં લાભ નથી અને જાણે ઘરના દેવી દેવતા નારાજ થઈ ગયા હોય. મિત્રો, ભગવાનને મનાવવા માટે મોટા મોટા ઉપાય કરતા પહેલા એવી ભૂલો છોડવી વધારે જરૂરી છે જે ઘરના મંદિરમાં નકારાત્મકતા લાવે છે. સૌથી પહેલી ભૂલ છે ઘરના મંદિરને ગંદુ રાખવું. ઘણા લોકો દરરોજ પૂજા કરે છે, પરંતુ મંદિરની આસપાસ ધૂળ, જૂના ફૂલ, બળી ગયેલી અગરબત્તી, તૂટેલી મૂર્તિઓ અથવા જૂના કપડાં રાખે છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં સકારાત્મક ઉર્જા ટકતી નથી. તેથી મંદિર હંમેશા સ્વચ્છ, શાંત અને સુગંધિત રાખવું. બીજી મોટી ભૂલ છે ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિ રાખવી. જો કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય, ખૂણો તૂટી ગયો હોય, ચિત્ર ફાટી ગયું હોય, તો તેને સન્માનથી વહેતા પાણીમાં વિસર્જિત કરવું અથવા પવિત્ર જગ્યાએ મૂકી દેવું. તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. ત્રીજી ભૂલ છે મંદિર પાસે ઝઘડો કરવો. ઘણીવાર ઘરના સભ્યો મંદિરમાં દીવો કર્યા પછી પણ તરત જ ઝઘડો શરૂ કરી દે છે. મિત્રો, દેવતાઓને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે જ્યાં પૂજા થાય છે ત્યાં જ કડવી વાણી બોલાય. તેથી મંદિર પાસે ક્યારેય ઊંચા અવાજમાં બોલવું નહીં, ગાળો ન બોલવી અને ક્રોધ ન કરવો. ચોથી ભૂલ છે દીવો ફૂંક મારીને બુઝાવવો. ઘણા લોકો ઉતાવળમાં દીવો ફૂંકથી બુઝાવી દે છે. તેને યોગ્ય માનવામાં આવતું નથી. દીવો પોતાની રીતે બુઝાવા દેવો અથવા ફૂલથી ઢાંકી દેવો, કારણ કે દીવો માત્ર પ્રકાશ નહીં પરંતુ દેવત્વનું પ્રતીક છે. પાંચમી ભૂલ છે એક દિવસ બહુ પૂજા કરવી અને પછી ઘણા દિવસ સુધી કશું નહીં કરવું. દેવતાઓને નિયમિતતા ગમે છે. રોજ 5 મિનિટની ભક્તિ ક્યારેક કલાકોની ભક્તિ કરતાં વધારે શક્તિશાળી હોય છે. છઠ્ઠી ભૂલ છે માત્ર કામ પડે ત્યારે ભગવાનને યાદ કરવો. જ્યારે મુશ્કેલી આવે ત્યારે લોકો રાતોરાત મંત્ર, ઉપાય, પૂજા શરૂ કરે છે અને કામ થઈ જાય પછી ફરી બધું ભૂલી જાય છે. મિત્રો, ભગવાન સાથેનો સંબંધ વ્યવહાર નહીં પરંતુ પ્રેમનો હોવો જોઈએ. સાતમી ભૂલ છે ઘરમાં વડીલોનો અપમાન કરવો. જ્યાં માતા પિતાને દુઃખ અપાય છે ત્યાં ઘરના દેવતા પણ ખુશ નથી રહેતા, કારણ કે ઘણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વડીલોનો આશીર્વાદ જ ઘરના દેવતાઓનો પ્રથમ આશીર્વાદ છે. આઠમી ભૂલ છે સ્ત્રીઓનું અપમાન. જ્યાં ઘરની સ્ત્રીઓ રડે છે, જ્યાં તેમને માન નથી મળતું, ત્યાં દેવીનો વાસ ધીમે ધીમે ઓછો થઈ જાય છે, કારણ કે દરેક સ્ત્રીમાં માતૃશક્તિનો અંશ માનવામાં આવે છે. નવમી ભૂલ છે મંદિરમાં જૂની, સુકાઈ ગયેલી માળા, જૂના ફૂલ, ખરાબ થયેલું પ્રસાદ રાખવો. મંદિરને જીવંત રાખવું હોય તો રોજ નવો ભાવ, નવો પ્રકાશ અને સ્વચ્છતા હોવી જોઈએ. 10મી અને સૌથી મોટી ભૂલ છે પોતાના મનને ન બદલવું. જો માણસ બહારથી પૂજા કરે પણ અંદરથી ઈર્ષ્યા, ખોટું, અહંકાર અને ગુસ્સો રાખે તો ઘરના દેવતા દૂર નથી જતા, પરંતુ તેમની કૃપાનો અનુભવ થતો નથી.